આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નીડર નિષ્પક્ષ ન્યૂઝ ચેનલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને રીઝવવા નાણાંની ગેરકાયદે હેરફેરનો પર્દાફાશ, આપના 3 કાર્યકરો સામે કાર્યવાહી। ગુજરાત રાજ્યમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે આદર્શ આચાર સંહિતાની કડક અમલવારીના ભાગરૂપે પંચમહાલ એસઓજી પોલીસે ગેરકાયદેસર નાણાકીય હેરફેર કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરી અને એસપી ડોક્ટર હરેશ દુધાતની સૂચના હેઠળ એસઓજી પીઆઈ એમ.એ. વાઘેલા અને ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બાતમી મળી હતી કે ગોધરા નગરપાલિકા વોર્ડ 11ના આપ ઉમેદવાર અજય સોમાલાલ વસ્તાણી, કાર્યકર રમણભાઈ ગુલાબભાઈ બારિયા અને દર્શિત કૃષ્ણકાંત સોનીએ પોતાના મળતિયાઓ મારફતે ગોધરાની પીએમ આંગડિયા અને વી પટેલ આંગડિયા પેઢી દ્વારા છેલ્લા પખવાડિયામાં 50 લાખથી વધુની રકમની હવાલા મારફતે હેરફેર કરી છે। આ રકમનો ઉપયોગ ચૂંટણીમાં મતદારોને લોભ લાલચ અને પ્રલોભન આપવા માટે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। રિપોર્ટર મહેશ પટેલ, પંચમહાલ। પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડોક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2026ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા। દરમિયાનમાં એસઓજીની હકીકત મળેલ કે કેટલાક કિસ્સામાં ખૂબ મોટી રકમના આંગડિયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઈસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઈસમોના નામ આમાં ખુલવા પામેલ છે। અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે। આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે।